શું તમે દર મહિને તમારા બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરો છો અને તમને ખબર છે કે તમારા બ્રેસ્ટ સ્વસ્થ છે કે નહીં? નમસ્કાર, હું ડોક્ટર જીનલ ધ્રુવ. ઘરે જાતે બ્રેસ્ટની તપાસ કરવી એટલે કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન આ કોઈ ડિફિકલ્ટ કામ નથી, પરંતુ એક ખૂબ જ સારી આદત છે. દર મહિને એકવાર તમારા બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરવાથી બ્રેસ્ટમાં કોઈ નવો ફેરફાર થયો હોય, કોઈ ગાંઠ હોય, કોઈ ગઠ્ઠો હોય તો તે વહેલી તકે ધ્યાનમાં આવી શકે છે. પછી એ પ્રશ્ન આવે કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું ક્યારે? તો માસિકના 5 થી 7 દિવસ પછી બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું એ સૌથી યોગ્ય સમય છે, કેમ કે માસિક દરમિયાન અને તે પહેલા શરીરમાં થોડાક હોર્મોનલ ચેન્જીસ થતા હોવાથી બ્રેસ્ટ થોડા સોજાવાળા, કઠણ અથવા દુખાવાવાળા લાગી શકે છે. તો એ સમયે સાચો અંદાજ લગાવી શકાતો નથી. માસિક પૂરા થયાના 5 થી 7 દિવસ પછી બ્રેસ્ટ પોતાની સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. એટલે કે 5 થી 7 દિવસ પછી કોઈ નવી ગાંઠ હોય, કોઈ નવા કઠણ થયેલા બ્રેસ્ટ હોય કે કોઈ બીજો સોજો હોય તો તે સામાન્ય રીતે વધારે સારી રીતે પિકઅપ કરી શકીએ છીએ. અને જો તમને માસિક ના આવતું હોય કોઈ સ્થિતિના કારણે, જેમ કે મેનોપોઝ હોય, ગર્ભાશયની કોથળી કાઢી હોય કે તમે પ્રેગ્નન્ટ હો, તો મહિનામાં કોઈ પણ એક ડેટ ડિસાઇડ કરીને એ દિવસે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ. શું તમને એવો ડાઉટ છે કે કરવું કઈ રીતે? તો અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા એન્ડ સ્ટે ટ્યુન ફોર પાર્ટ 2. થેન્ક યુ.